ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આપણા આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બે સદિશોની મારે બાદબાકી મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય. ઉપરાંત આપણે જોયું કે એકમ સદિશ કોને કહેવાય અને કોઈ પણ સદિશનો એકમ સદિશ મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકાય. એ સિવાય આપણે વાત કરી ગયા કે આપણી કાર્ટેશિય યામ પદ્ધતિ કે જેની ત્રણ દિશા એટલે કે ત્રણ અક્ષો x અક્ષ y અક્ષ અને z અક્ષ, એ ત્રણેય અક્ષોની દિશાના એકમ સદિશો. x અક્ષની દિશામાં એકમ સદિશને આપણે સંકેત આપીશું i કેરેટ અથવા i કેપ. y અક્ષની દિશામાં એકમ સદિશ કહીશું j કેપ અને z અક્ષની દિશામાં એકમ સદિશ કહીશું k કેપ. એ વાત કરી ગયા. હવે જોઈએ કે સદિશોનું વિભાજન એટલે સદિશનું વિભાજન કેવી રીતે થાય. આનો અર્થ એ કે અત્યાર સુધી આપણે આવું જોતા હતા કે આ કોઈ એક સદિશ a હોય, આ બીજો કોઈ સદિશ b હોય, બેનો સરવાળો કરીએ તો આ પરિણામી સદિશ c મળે. હવે આપણે એ જોવાનું કે આ સદિશ c ના બે ભાગ પાડીએ કે જેમાંનો એક ભાગ એટલે માનો કે લેમ્ડા ઇન્ટુ a હોય અને બીજો ભાગ એટલે આ બીટા ઇન્ટુ b હોય કે જ્યાં લેમ્ડા અને બીટા એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આવા બે ભાગો લઈ શકાય કે જે બે ભાગોનું સંયોજન કરીએ તો સદિશ c મળે. એટલે ટૂંકમાં આ એક જ વાક્યમાં કહું તો આપેલો સદિશ એ કયા બે સદિશોના સંયોજનથી મળેલો છે એ શોધી કાઢવું એટલે એનું વિભાજન થયું કહેવાય. અને જે બે સદિશોના વિભાજન અથવા સંયોજનથી એ આપેલો સદિશ મળેલો હોય એ બે સદિશોને એના ઘટકો કહેવાય. તો આપણે અહીંયા આગળ જે ઘટકો લેવા છે એ પરસ્પર લંબ દિશાના ઘટકોની વાત કરવી છે. એટલે ટૂંકમાં હું આમ કહી શકું કે કોઈ પણ સદિશ દાખલા તરીકે સદિશ c એ કયા બે સદિશો, ઉદાહરણ તરીકે લેમ્ડા a અને બીટા b ના સંયોજનથી મળે છે તે શોધવું એટલે સદિશ c નું વિભાજન કરવું કહેવાય. આપણે તો બે પરસ્પર લંબ દિશાના સદિશો જોઈએ છે. એટલે આવું માનો કે કાર્ટેશિય યામ પદ્ધતિ લો. આ x અક્ષની દિશા, આ y અક્ષની દિશા, આ ઉગમ બિંદુઓ. હવે માનો કે આ સમતલની અંદર કોઈ એક બિંદુ P છે અને O ને અનુલક્ષીને P નો સ્થાન સદિશ એટલે સદિશ R કહું. એટલે આ સદિશ R. ચલો સદિશ R ના વિભાજનનો અર્થ શું થયો કે આ સદિશ R એ x અક્ષ અને y અક્ષની દિશાના કયા બે સદિશોના સંયોજનથી મળે છે એ શોધી આપવું છે. એટલે મારે સદિશ R નું વિભાજન કરવું છે. જો એ વિભાજન કરવું હોય
તો પહેલું કામ મારે શું કરવાનું કે સદિશ r નું વિભાજન પરસ્પર લંબ હોય તેવા બે ઘટકોમાં કરવા માટે સદિશ r નો પરસ્પર લંબ દિશાઓમાં બે દિશાઓ, દાખલા તરીકે x અક્ષ અને y અક્ષ પર ના પ્રક્ષેપ શોધવા. એટલે જો મારે સદિશ r નું x અક્ષ અને y અક્ષ ની અંદર આવેલા બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવું હોય તો સદિશ r ના x અક્ષ અને y અક્ષ ઉપરના લંબ પ્રક્ષેપો શોધવાના. ઉપરાંત અહીંયા બીજી એક વાત કહી દઉં કે આ સદિશ r નું પૃચ્છ એ હંમેશા ઉગમ બિંદુ 0, 0 પર હોવું જરૂરી નથી. એટલે ટૂંકમાં બિંદુ P ના સંદર્ભ બિંદુ તરીકે તમે ઉગમ બિંદુ O ને લેવાના બદલે કોઈ પણ લો અને એના x અક્ષ અને y અક્ષ ઉપરના પ્રક્ષેપો શોધો તો આપણને સદિશ r નું વિભાજન મળે. એના માટે જરૂર નથી કે સદિશ r નું પૃચ્છ એ માત્ર ઉગમ બિંદુ O પર જ આવેલું હોય. એટલે આ રીતે હું અહીંયા બે લંબ પ્રક્ષેપ શોધું. ચાલો એ લંબ પ્રક્ષેપ શોધવા માટે હવે આ r ના x અક્ષ ઉપર નો પ્રક્ષેપ શોધવા માટે r નો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ શોધવા માટે હું આ બિંદુ P પરથી x અક્ષ પર લંબ દોરવાનું, એટલે કે લંબ દોરવું. એટલે આ P ઉપરથી હું x અક્ષ ઉપર લંબ દોરું એટલે PM. એટલે આનો અર્થ એ કે આ PM એ લંબ OM થાય. અને જો આ લંબ દોરું તો આ રેખાખંડ OM મળે રજૂ થતો સદિશ તે સદિશ r નો x અક્ષ પરનો ઘટક કહેવાય. અને તેને સદિશ rx વડે દર્શાવાય. માટે સદિશ r નો x અક્ષ ઉપરનો મારે ઘટક જોતો હોય તો આ r ના શીર્ષ ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરવાનો અને લંબ દોરું તો એ લંબ વડે x અક્ષ ઉપર જે રેખાખંડ OM મળે એ રેખાખંડ વડે મળતો સદિશ એટલે સદિશ r નો x ઘટક કહેવાય કે જેને સદિશ rx વડે દર્શાવાય. એટલે આ આપણા માટે સદિશ rx થયો. હવે આ જ પ્રમાણે જો મારે સદિશ r નો y અક્ષ ઉપરનો પ્રક્ષેપ શોધવું
તો P પરથી y ઉપર લંબ દોરું અને લંબ દોરીશ એટલે મને એનો y ઘટક મળશે એટલે કે હવે એ જ પ્રમાણે બિંદુ P પરથી y અક્ષ પર લંબ Pn દોરીએ તો ON રેખાખંડ વડે મળતો સદિશ તે સદિશ R નો y ઘટક કહેવાય. અને તેને ry વડે દર્શાવો. એટલે કે આ P પરથી હું y અક્ષ ઉપર આ રીતે લંબ દોરું એટલે આ Pn અને માટે આ ON વડે જે સદિશ મળે એ સદિશ ry થઈ. ચાલો હવે અહીંયા જુઓ કે અહીંયા તમે જોશો તો આપણી પાસે P પરથી x અક્ષ અને y અક્ષ ઉપર આપણે લંબ દોરી દીધા એટલે આપણને એક ચતુષ્કોણ મળે OMPN. ચાલો એ ચતુષ્કોણમાં તમે જોશો તો આ OM અને PN આ બે એકબીજાને સમાંતર મળે. પરિણામે જો OM એટલે સદિશ RX હોય તો આ NP એ પણ આપણને સદિશ RX આપે એટલે કે આ પણ સદિશ RX આપે. એ જ રીતે જો ON એટલે સદિશ RY હોય તો MP આપણને સદિશ RY આપે. અને માટે કહી શકાય કે અહીંયા આગળ હું પહેલા તો આમ કહું કે આ આકૃતિ પરથી ચતુષ્કોણ એટલે OMPN સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને માટે હું લખી શકું કે OM વડે રજૂ થતો સદિશ બરાબર NP વડે રજૂ થતો સદિશ બરાબર સદિશ RX અને ON વડે રજૂ થતો સદિશ બરાબર MP વડે રજૂ થતો સદિશ બરાબર સદિશ RY લખાય. તો હવે જુઓ કે અહીંયા આગળ તમે ત્રિકોણ OMP એ OMP ઉપર ધ્યાન દો તો OM એટલે કે સદિશ RX આમાં બિંદુ M એટલે સદિશ RX નું શીર્ષ. હવે MP એટલે સદિશ RY પણ RY નું ટૂંચ એટલે M ઉપર એટલે કે RX ના શીર્ષ ઉપર RY નું ટૂંચ આવેલું છે. જ્યારે સદિશ R જુઓ તો એ પહેલા RX નું ટૂંચ એટલે O અને RY ના શીર્ષ એટલે કે P એને જોડતો સદિશ થાય અને માટે આ સદિશ R બરાબર સદિશ RX વત્તા સદિશ RY લખાય. એટલે કે અહીંયા આગળ હું કહી શકું કે આમ આકૃતિ પરથી હું લખી શકું કે સદિશ R બરાબર સદિશ RX વત્તા સદિશ RY. ઉપરાંત તમે જુઓ તો ચલો RX એટલે x અક્ષની દિશામાં RY એટલે y અક્ષની દિશામાં અને તમને ખબર છે કે R x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબ હોય એટલે કે સદિશ RX અને સદિશ RY એ બે પરસ્પર લંબ છે.
અને માટે સદિશ rx અને સદિશ ry ને સદિશ r ના પરસ્પર લંબ દિશાના બે ઘટકો કહેવાય. એટલે આ રીતે આ rx અને ry ને હું આમ કહી શકું કે આમ સદિશ rx અને સદિશ ry ને સદિશ r ના પરસ્પર લંબ દિશાના બે ઘટકો કહેવાય. અને આવા બે ઘટકો શોધીએ એટલે સદિશ r નું આપણે વિભાજન કર્યું કહેવાય. હવે rx અને ry પરસ્પર લંબ છે માટે હું કહી શકું કે આ કાટકોણ ત્રિકોણ OMP એમાં પાયથાગોરસના નિયમ પ્રમાણે ચાલો એ નિયમ પરથી હું શું લખી શકું તો કે OP સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MP સ્ક્વેર. તો OP સ્ક્વેર એટલે કે સદિશ r નો માનાંક એટલે r સ્ક્વેર, તો OM એટલે rx નો માનાંક એટલે rx સ્ક્વેર અને MP એટલે ry નો માનાંક એટલે કે ry સ્ક્વેર. માટે આ વિભાજન પછી આપણે કહી શકીએ કે જો સદિશ r ના x અને y ઘટકો અનુક્રમે rx અને ry સદિશો હોય તો સદિશ r નો માનાંકનો વર્ગ બરાબર rx ના માનાંકનો વર્ગ વત્તા ry ના માનાંકનો વર્ગ એટલે કે હું r બરાબર √rx સ્ક્વેર વત્તા ry સ્ક્વેર લખી શકું. ચાલો બીજી વાત કે આ બિંદુ P આના મારે x અને y યામ જોઈતા હોય તો શું કરવાનું કે P ના x યામ માટે x અક્ષ ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરવાનો. એટલે OM વડે જે મને પેલા રેખાખંડ મળે એ મૂલ્ય મને P નો x યામ આપે. એટલે એ જ રીતે આ PN લંબ y અક્ષ દોરું તો n પાસે જે યામ મળે એટલું શું મળે y યામ મળે. એટલે કે અહીંયા આગળ હું આમ કહી શકું કે આ આકૃતિમાં બિંદુ M અને N એ બિંદુ P ના અનુક્રમે x અને y યામ દર્શાવે. હવે જો કે આપણે સદિશનો એકમ સદિશ વિચારીએ તે એકમ સદિશ એટલે શું હતું કે કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ એટલે એ દિશામાં એક એકમ મૂલ્યનો સદિશ. બીજું આપણે એમાં જોઈ ગયા કે કોઈ પણ સદિશને તેના માનાંક અને તેની દિશાના એકમ સદિશ વડે દર્શાવી શકાય. એટલે કે હું અહીંયા કહી શકું કે સદિશ rx બરાબર એનો માનાંક એટલે rx એની દિશાનો એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ એટલે કે i કેરેટ લખાય. તો સદિશ rx બરાબર rx * i કેરેટ અથવા x * i કેરેટ અને સદિશ ry બરાબર ry * j કેપ અથવા y * j કેપ લખી શકાય. અને એ લખીએ તો હું આમ લખી શકું કે સદિશ r બરાબર rx i કેપ વત્તા ry j કેપ અથવા સદિશ r બરાબર x i કેપ વત્તા y j કેપ લખી શકાય. જો
સદિશ r બરાબર xi કેપ વત્તા yj કેપ લખું તો મેં સદિશ r ને એના કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. એટલે કે અહીંયા આ સદિશ r બરાબર xi વત્તા yj કેપ ને સદિશ r નું ને તેના કાર્ટેશિય ઘટક સ્વરૂપે દર્શાવીએ છીએ. આ રીતે કોઈ પણ સદિશને એના કાર્ટેશિય ઘટકો સ્વરૂપે દર્શાવી શકાય અને માટે લખી શકાય કે સદિશ r નો માનાંક બરાબર √rx² વત્તા ry² અથવા √x² વત્તા y². એટલે આ એના કાર્ટેશિય ઘટકો મળે. જો અહીંયા આગળ સદિશ r ત્રિપરિમાણમાં હોય તો એનો ત્રીજો ઘટક એટલે કે z અક્ષની દિશાનો ઘટક અંદર ઉમેરાય અને z અક્ષની દિશાનો ઘટક ઉમેરીએ એટલે અહીંયા આગળ હું આમ કહી શકું કે જો સદિશ r એ ત્રિપરિમાણમાં હોય તો હું આમ લખી શકું કે સદિશ r બરાબર xi કેપ વત્તા yj કેપ વત્તા zk કેપ લખાય. કારણ કે z અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આપણને k કેપ મળે. એટલે તો એ સદિશને કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં આ રીતે આપણે લખી શકીએ. એટલે આ સદિશોના વિભાજનની આપણી પાસે એક ભૌમિતિક રીત થઈ. હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ તમે જુઓ કે જો આ સદિશ r x અક્ષ સાથે ખૂણો થીટા બનાવતો હોય તો અહીંયા આગળ હું કહી શકું કે આ cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અને માટે કહી શકાય કે અહીંયા અગત્યની વાત કે આ આકૃતિ પરથી હું લખી શકું કે rx બરાબર r cos થીટા અને ry બરાબર r sin થીટા લખાય. અને જો એ લખી શકાય તો આપણે સદિશ r બરાબર હું અને એમ લખી શકું x r sin થીટા સોરી અહીંયા આગળ જો આ રીતે હોય તો હું અહીંયા લખી શકીશ કે સદિશ r બરાબર આ r cos થીટા. તો આના માટે મને લખી શકાશે કે સદિશ r બરાબર r cos થીટા * i કેપ વત્તા r sin થીટા * j કેપ. જો આ રીતે લખું તો આ સદિશ r ને ત્રિકોણમિતીય ઘટકોના સ્વરૂપમાં કહેવાય. આના ત્રિકોણમિતીય ઘટકો કહેવાય. એટલે આ રીતે સદિશનું વિભાજન કરીએ તો x અક્ષ અને y અક્ષની દિશામાં એના ઘટકો મળે અને એ ઘટકોમાં હું બે રીતે લઈ શકું. એક કાર્ટેશિયન યામના સ્વરૂપમાં અને બીજું એ એના ત્રિકોણમિતીય ઘટકોના સ્વરૂપમાં મળે. જો એમાં પણ તમે જોશો તો r નો માનાંક શોધવા જશો એટલે શું મળશે? માનાંક r² બરાબર r² cos² થીટા વત્તા r² sin² થીટા.
i કેપ એટલે એનું મૂલ્ય તો 1 એકમ છે એટલે 1 નો વર્ગ 1 જ આવે. હવે એમાંથી r સ્ક્વેર કોમન નીકળશે એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય. એટલે પરિણામે આ તમને સદિશ r નું માનાંક મળી જાય. તો આ સદિશનું વિભાજન થયું. પણ યાદ રાખજો કે ત્રિકોણમિતીય ઘટકના સ્વરૂપમાં જો વિભાજન લઉં તો એ માત્ર સમતલ માટે જ મળે, એ દ્વિપરિમાણમાં જ મળે. એ અવકાશમાં એટલે ત્રિપરિમાણમાં એ વિભાજન આપણે લેતા નથી, એમાં મળી શકે નહીં. એટલે આ સદિશોના વિભાજનની આપણે વાત કરી. ચલો અત્યાર સુધીમાં આજે આપણે શું જોઈ ગયા કે સદિશનું વિભાજન કેવી રીતે કરવું. ચલો મારે વિભાજન કરવું હોય તો શું કરવાનું કે કોઈ પણ સદિશનું x અક્ષ અને y અક્ષ એવી પરસ્પર બે લંબ દિશામાં ઘટકો શોધવાના. એ શોધવા માટે એ સદિશનો x અક્ષ ઉપર પ્રક્ષેપ શોધવું તો એમને x ઘટક આપે, y અક્ષ ઉપર પ્રક્ષેપ શોધવું એ y ઘટક આપે. હવે આકૃતિ ઉપરથી કહી શકાય કે x ઘટક અને y ઘટક એ પરસ્પર લંબ હોય માટે સદિશ r ના માનાંકનો વર્ગ બરાબર x ઘટકના માનાંકનો વર્ગ વત્તા y ઘટકના માનાંકનો વર્ગ લખી શકાય. ઉપરાંત એ x ઘટકને આપણે કાર્ટેશિયન યામના સ્વરૂપમાં સદિશ rx બરાબર x * i કેપ લખી શકીએ. એમ r સદિશ ry બરાબર y * j કેપ લખી શકીએ. અને એ લખીએ તો કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં આપણને સદિશ મળે કે સદિશ r બરાબર xi કેપ વત્તા yj કેપ. ત્રિપરિમાણ હોય તો ત્રીજો ઘટક zx નો ઉમેરાય એટલે xi કેપ વત્તા yj કેપ વત્તા zk કેપ લખાય. અને ત્રિકોણમિતીય ઘટક હોય તો માત્ર સમતલમાં મળે કે જેમાં x ઘટક એટલે r cos થીટા અને y ઘટક એટલે r sin થીટા. અહીંયા cos થીટા એટલે જે રેખા સાથે ખૂણો માપો એ રેખા પરનો ઘટક. આપણે ખૂણો થીટા x અક્ષ સાથે માપેલો છે માટે cos થીટા ઘટક એ ક્યાં આવે? x અક્ષ ઉપર આવે. sin થીટા ઘટક એને લંબ એટલે y અક્ષ ઉપર આવે. માનો કે હું ખૂણો y અક્ષ ઉપર સાથે માપું તો એનો x ઘટક y ઘટક એટલે cos થીટા આવે અને x ઘટક એટલે sin થીટા આવે. એ આપણે આવતી વખતના લેક્ચરમાં આગળ વિશેષમાં જોઈશું. અને ત્યાર પછી એ સદિશોને બીજગણિતની રીતે એટલે બૈજિક રીતે સરવાળો કેવી રીતે કરી શકાય એ આપણે જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય, આવજો.